અરે જય શ્રી કૃષ્ણ દાદી. અરે ભૂપતા તું આજે સૂરજ ક્યાં ઉઈ ગયો? પશ્ચિમે ઉઈ ગયો લાગે છે કે આજ તું મારે આંગણે આવ્યો? હવે આંગણે આવવું જ પડે ને, તમને મળવા તો હું આવું જ છું ને. પણ આજ આવવાનું એક કારણ હતું. મારી માએ કીધું છે કે આ રતનની જે ઓલી સણિયા સોળી હિવ આપી હતી ને હા એ આવી ગઈ છે. હજી કે તું દી આવ, રતન પહેરશે ને તો રૂપાળી લાગશે, એટલે હું દેવા આવ્યો છું. દાદી, રતન કેમ ક્યાંય દેખાતી નથી? એ અંદર જ છે. રતન, એ રતન, જો બેટા ભૂપત આવ્યો છે, પાણી લાવજે તો. હમણાં આવશે. અરે ભૂપતભાઈ, તમે અહીંયા કેમ છો? પણ રતન, તું મને ભાઈ શું કામ કહેશો? હું તારો ભાઈ થોડી થાવ છું. અરે કેવી વાત કરો છો તમે ભૂપતભાઈ? હવે તમે તો મારા ભાઈ સમાન જ છો ને. અરે ભૂપત, કેમ આવું બોલે છે? તું એના ભાઈ સમાન છે તો તને ભાઈ જ કહી ને, તો કેમ આવું બોલે છે તું? દાદી, ભૂલી ગયા તમે? આ રતનના બાપા અને મારા બાપા બે મિત્ર હતા કે નહીં? અને અમે નાના હતા ત્યારે હકપણની વાત કરી હતી ને અમારા બેયની, તો પછી રતન મને ભાઈ શા માટે કહે છે? હા, એ વાત તારી સાચી છે કે એના બાપા અને તારા બાપાએ એવું નક્કી કર્યું હતું કે તમારા બેવનું સગપણ કરશે, પણ સગપણ ન થયું તો પછી હવે તમે ભાઈ બેન જ થયા કે નહીં? બરાબર તો છે. દાદી, મને તો એવું લાગે છે કે તમે મારું અપમાન કરો છો. લ્યો, એમાં અપમાન ક્યાંથી આવ્યું? હા, એ વાત સાચી કે તમારા બંનેના સગપણની વાત નક્કી થઈ હતી, પણ સગપણ તો ન થયું ને. અને જો તને એવું લાગતું હોય ને તો તું તારી માને પૂછી જોજે, જો એ તને હંધુએ સાચું કહેશે. બાકી એક વાત યાદ રાખજે, મારી રતનને જ્યાં ગમશે ને ત્યાં જ હું એનું હકપણ કરીશ. દાદી, તમે મારી યારે બહુ ખોટું કરો છો. જુઓ ભૂપતભાઈ, આ તમે જે કંઈ પણ વિચારો છો ને, આવા વિચાર મેં કોઈ દિવસ નથી કર્યા. અને વાત રહી આપણા સંબંધની, તો જો નાનપણમાં આપણું સગપણ થયું હોત ને તો પણ હું તમારી સાથે લગ્ન ના કરત. એટલે આવા બધા વિચાર નહીં કરો. ભૂપત, તો આ બધી માથાજીક ન કરો મારી રતન હારે. અને જા, તું તારા ઘરે જા. હું તારી માં હારે હંધી વાત કરી લઈશ અને પછી હું તને સમજાવીશ કે સાચું શું છે. જા તું. જો વાલી દાદી, તમને ચોખ્ખા શબ્દમાં કહી દઉં છું, તમારે મારી ઘરે આવવું હોય ને તો આવજો. મારી માં હારે જે વાત કરવી હોય ને એ કરજો. પણ જો હું લગ્ન કરીશ ને તો ફક્ત આ રતન હારે, અને રતન સિવાય બીજી કોઈ સ્ત્રી હારે હું લગ્ન નથી કરવાનો. જુઓ ભૂપતભાઈ, આ તમે અત્યારે આ બધી માથાકૂટ મૂકો અને અત્યારે તમે ઘરે જાઓ. અમારા દાદીમાં તમારા ઘરે આવશે ને પછી બધી ચોખવટ થઈ જશે. હવે આ દી આથમમાં આવ્યો ને રામલાના હજી કાંઈ ઠેકાણા નથી. આ ટાણા હમો ઘરે આવે ને તો મારે એને વાત કરવી છે કે એની માટે એક મસ્ત ઠેકાણું આવ્યું છે. અરે આ છોકરાને ઘરે બારી કરી દઉં, એના હાથ પીળા કરી દઉં ને તો એક જવાબદારી મારા માથા ઉપરથી જાય. અરે પપ્પા, આ હજી ઘરે છો તમે? સવારે તો તમે કહેતા હતા ને કે તમારે અમદાવાદ જવાનું છે, તો પછી શું થયું? કેમ પાછી ઘેરે છો તમે? હા હા બેટા, મારે જવાનું જ હતું, પણ હવે બન્યું એવું કે આ બાજુની સોસાયટીમાં મારા ભાઈબંધ છે ને કરશનભાઈ, એ મને તારા વિશે વાત કરતા હતા. અરે એના ધ્યાનમાં એક તારા માટે ઠેકાણું છે. એ વાત કરતા હતા કે ઠેકાણું બહુ સારું છે. તો મારી એવી ગણતરી છે કે પહેલા આપણે એ ઠેકાણું જોઈ લઈ. જો તને ગમી જાય ને તો તારું સગપણિયા મારે નક્કી કરી નાખવું છે, પછી હું અમદાવાદ જાય. પપ્પા, મારે તમને ઘણા સમયથી એક વાત કહેવી હતી. હા, તમે મારા સગપણની વાત ઉછેરીને તો મને થયું કે હવે મારે તમને આ વાત કરી દેવી જોઈએ. જો પપ્પા, ખોટું ના લગાડતા, પણ વાત જાણે એવી છે કે તમારે છે ને મારી માટે કોઈ છોકરી શોધવાની જરૂર જ નથી. કારણ કે હું છે ને એક છોકરીને પસંદ કરું છું. હા, આપણી સોસાયટીમાં પેલા વાલી દાદી નથી, એની દીકરી રતન. હા હા, બસ હા, રતન છે ને મને બહુ પસંદ છે, અને રતન પણ મને પ્રેમ કરે છે, એ વાત પણ પાકી. હવે માત્ર તમે વાલી દાદી સાથે વાત કરો, જો એ રાજી થઈ જાય ને તો અમારે બંનેને લગ્ન કરવા છે. હે બટા, તે તો ઉપાધિ ઊભી કરી. હવે તને ખબર ન હોય ને તો તને કહી દઉં દીકરા કે આપણે તારા ફઈ છે ને, એટલે તારા ફવાની તો હવે ગેરહાજરી થઈ ગઈ છે. હા, પણ જ્યારે તારા ફુવા જીવતા હતા ને ત્યારે આ રતનના બાપુજી ને તારા ફુવા
આ બે પાકા ભાઈબંધ હતા. અને આ જ્યારે આ રતન અને આ ભૂપત બે નાના હતા ને ત્યારે જે બે ભાઈબંધે આ ભૂપતની અને રતનની સગપણની વાતચીત કરી હતી. બધું નક્કી જેવું જ હતું. અરે પણ પપ્પા, નક્કી જેવું હતું નક્કી તો નતું થઈ ગયું ને. અને જ્યાં સુધી મને ખબર છે ને ત્યાં સુધી રતન મને પ્રેમ કરે છે, ભૂપતભાઈને પ્રેમ નથી કરતી. અને આમ પણ ભૂપતભાઈ તો હંમેશા રતનને હેરાન જ કરતા હોય છે. એટલા માટે હું તમને કહું છું કે જો છોકરો છોકરી એકબીજાને પ્રેમ કરતા હોય અને છોકરી સંસ્કારી પણ હોય તો આપણે એના બાને વાત કરવામાં વાંધો શું છે? અરે બેટા, તારે કાંઈક સમજવા ફરક થાય છે. તને પૂરી માહિતી નથી. અરે હકપણની વાત નક્કી જેવી જ હતી નહીં, નક્કી જેવું જ હતું, બધું ફાઇનલ જ હતું. તને કાંઈક સમજવા ફરક થયો છે. જો પપ્પા, એવું નથી. જ્યાં સુધી મને કોઈ વાતની ખબર ના હોય ને ત્યાં સુધી હું કોઈ દિવસ બોલું જ નહીં. જો આ મારા ફુવા અને રતનના પપ્પા એ બંને મિત્રો હતા એ વાત પાકી છે, પણ હજી સગપણની આ જે વાત છે ને પૂરેપૂરી નક્કી નથી થઈ. સગપણ નહોતું થયું. આ વાતની જાણ મને છે ને રતનના દાદીએ એટલે કે વાલી દાદીએ જ એના મોઢેથી કરી કે બેટા હજી સગપણ નક્કી નહોતું થયું, ખાલી વાતું કરતા હતા કે આપણે બે ભાઈબંધ છે ને તો ભવિષ્યમાં તારી છોકરી અને મારો છોકરો બે આપણે પરણાવશું એમ. એટલે પપ્પા પ્લીઝ મારી વાત માનો. આ રતનને કીધું એમ કે રતન મને પ્રેમ કરે છે ને હું રતનને પ્રેમ કરું છું અને અમારા બંનેની એવી ઈચ્છા છે કે અમે લગ્ન કરી લઈએ. હા હા બેટા, તું ટાઢો પડ, શાંતિ રાખ. અને આ છે ને પ્રેમના પ્રવાહમાં આવીને તું કોઈ ઉતાવળું પગલું નહીં ભરતો, નકરા અંદરો અંદરના સંબંધમાં એકાબીજાને દુઃખ ઊભું થાય, તારી ફઈને ખોટું લાગી જાય. પહેલા છે ને હું મારી રીતે બધું શાંતિથી જોઈ લઉં, જાણી લઉં, એકાબીજાના મન પારખી લઉં, હું છે હું નહીં, કે તું જે કહેશો એ વાત સાચી છે કે ખોટી છે. આમાં છે ને આ વ્યવહારનું કામ કહેવાય, બહુ ફૂકીને પગલાં મૂકવા પડે. હું મારી રીતે બધું જોઈ લે, શાંતિ રાખતું. જો પપ્પા, તમે છે ને એક કામ કરો, તમે છે ને વાલી દાદીને મળો અને મેં તમને જે વાત કરી ને એ વાત જો સાચી હોય ને તો તમે પ્લીઝ બે હાથ જોડું છું, મારું સગપણ ત્યાં કરાવી દો એટલે અમારા લગ્ન થઈ જાય. સારું સારું, હું જેમ બને એમ જલ્દી વાલી દાદીને મળે અને જે તે કંઈ કીધું ને જો એવું જ હશે ને તો હું વાલી દાદીના કાને તારા હકપણની વાત નાખી દે અને જો બધાની હા થાય ને તો હું સગપણ પાકું કરાવી નાખીશ. બસ હા બસ. અરે રતન, હા સારું થયું તું મને રસ્તામાં મળી ગઈ. આમ પણ મારે તને એકલામાં જ મળવું હતું, મારે કામ હતું તારું. કામ હતું? હા ભૂપતભાઈ બોલો ને, શું કામ હતું? બીજી બધી વાત તો પછી, પણ એક વાત તને કહી દઉં છું ચોખ્ખા શબ્દોમાં. તું મને છે ને ભાઈ કહેવાનું બંધ કરી દે, કારણ કે તારા બાપુજી અને મારા બાપુજી એકબીજાને વચન આપ્યું હતું આપણા બંનેના લગ્ન કરવાનું. જુઓ, મારા બાપુજીએ તમારા બાપુજીને કોઈ પણ વચન નહોતું આપ્યું, એટલે તમે હા બધા સપના જોવાનું બંધ કરી દો. એક વાત મારી કાન ખોલીને સાંભળી લેજે રતન, આ ભૂપત જે સપના જોવે છે ને તો એનામાં દમ છે એના સપના પૂરા કરવાનું. તું મારી છો અને મારી જ રહીશ, સમજી ગઈ? અચ્છા એમ વાત છે, તો હવે તમે પણ સાંભળી લો. હું જ્યાં સુધી મર્યાદામાં રહીને તમારી ઇજ્જત કરું છું ને ત્યાં સુધી સારું છે. એકવાર હું ઇજ્જત કરવાનું મૂકી દઈશ ને તો જોઈ લેજો. એટલે તમે આવા બધા વિચાર કરવાનું બંધ કરી દો તો સારું કહેવાય. એ રતન, તો હું પણ જોઉં છું કે તું મને શું કરી લેવાની છે. ઓ ભૂપત, શું કરે છે? તું મને પૂછવા વાળો કોણ છે કે હું રતન સાથે શું કરું છું? આ મારી થનાર ઘરવાળી છે. આ એના બાપુજીએ ને મારા બાપુજી એકબીજાને વચન આપ્યું હતું અમારા બંનેના લગ્ન કરવાનું. એક મિનિટ, હા તમે આમના ભાઈ છો ને એટલે હું તમને વધારે કંઈ કહેતી નથી, નહીતર તો તમને સરખી રીતે સમજાવી દેત કે મારા બાપુજી અને તમારા બાપુજી ભાઈબંધ હતા, વેવાઈ નહીં. સમજી ગયા? હા ભૂપત, રતનની વાત છે ને એકદમ સાચી છે. તારું કે રતન કોઈ વ્યવહાર નક્કી નતું થયું, એટલા માટે બે હાથ જોડું છું કે આજ પછી છે ને રતનનો માર્ગ રોકવાની જરૂર નથી. આ રતન મારી થનાર ઘરવાળી છે એટલે એનો રસ્તો હું નહીં રોકું તો કોણ, તું રોકીશ? જો ભૂપત, એક વાત છે ને કાન ખોલીને સાંભળી લે, રતન તારી નહીં પણ મારી છે. હું રતનને પ્રેમ કરું છું અને રતન મને પ્રેમ કરે છે. અમે બંને છે ને ઘણા સમયથી એકબીજાને પ્રેમ કરીએ છીએ અને લગ્ન પણ કરવાના છીએ, એટલે મહેરબાની કરી અને અમારા રસ્તાનો કાકરો બનવાની કોશિશ નહીં કરતો, કારણ કે જો તે એવું કર્યું ને તો મને ઠેબુ મારતા વાર નહીં લાગે. એ રામ, તું મારા મામાનો દીકરો થઈને
મારી ઘરવાળીને તારી ઘરવાળી બનાવવાના સપના જો છો, પણ એક વાત કાન ખોલીને સાંભળી લેજે, આ તારા સપના આ ભૂપત કોઈ દિવસ પૂરા નહીં થવા દે. ઓ ભૂપત, સમજો, હું જે પણ કઈ બોલું છું ને એ સાચું બોલું છું. સપનાઓની વાત નથી કરતો, હકીકતની વાત કરું છું. અને આ હકીકત થોડાક જ સમયમાં તારી સામે આવી જશે. તારાથી થાય ને એ કરી લેજે. હવે તમે અહીંયાથી જાઓ છો કે મારે પણ કંઈ બોલવું પડશે? જઈશ, પણ એક વાત કહીને કાન ખોલીને સાંભળી લેજે રતન, જો તું મારી નથી થઈ ને તો આ દુનિયામાં હું તને કોઈની થવા પણ નહીં દઉં. આ ભૂપતનું વચન છે. જા ને હવે, જતી હોય તો જા. જઈશ. જો રતન, તારે છે ને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હા, રામ તારી સાથે છે. હા, ભૂપત છે ને તારું કઈ અહિત નહીં કરી શકે. અને રહી વાત આપણા લગ્નની, તો હું મારા પપ્પા સાથે વાત કરીશ અને જેમ બને ને એમ જલ્દીથી જલ્દી મારા પપ્પાને તારા ઘરે મોકલીશ તારા બા સાથે વાત કરવા માટે. જલ્દીથી આપણે લગ્ન પણ કરી લઈશું અને સાથે પણ થઈ જશું. સારું રામ. અને હા, હું પણ આજે જ ઘરે જઈને મારા દાદીને આ ભૂપતવાળી વાત અને આપણા બંનેના લગ્નની વાત બંને વાતો કરી લઈશ. સારું, ચાલ તારે મૂકી જાઓ. જય શ્રી કૃષ્ણ બેન. ઓહો ભગવાન, બહુ દાડે ભૂલો પડ્યો બેનના ઘરે. હા, હમણાંનો તો દેખાતો નહોતો. લાગે છે કઈ પૈસાની જરૂર પડી હશે એટલે બેનના ઘર બાજુ ભૂલો પડી ગયો, નહીં? અરે ના ના બેન, મારે કોઈ રૂપિયાની જરૂર નથી પડી, પણ મારે તો એક ખાસ વાત જાણવી હતી ને, એ વાત જાણવા હું તમારી પાસે આવ્યો છું. ઓ, વાત જાણવા? અને એ પણ મારી પાસે? હા, વાત છે ને ગળેથી નીચે નથી ઉતરતી. ના ના બેન, એવું નથી. હવે હું તમને કહી જ દઉં તો આ મારા બનેવી મોહનલાલ અને આ વાલી દાદીનો દીકરો હરજીભાઈ, એ બે પાકા ભાઈબંધ હતા. એ તો આખા સમાજને ખબર જ છે. તો મારે ખાલી એ પૂછવું હતું કે જ્યારે એ બે ભાઈબંધ તો હતા અને મારા બનેવી મોહનલાલ હયાત હતા, એ સમયે આ મોહનલાલે આ વાલી દાદીના દીકરા હરજીને બે આ રતનના અને ભૂપતના સગપણની કઈ વાતચીત કરી હતી કે સગપણ પાકું કરી નાખ્યું હતું કે સગપણ થઈ ગયું હતું? જો મામા, આ મારું હક પણ ભલે રતન આરે નો છું હોય હો, પણ આ લગન છે ને મારા રતન આરે જ થાય. આ વાત યાદ રાખજો તમે. હા, રતન અને ભૂપતના વ્યવહાર થયા હોય ન થયા હોય એનાથી તારે શું લેવા દેવા? અને આ વાતમાં તારે માથું મારવાની ક્યાં જરૂર છે? જો બેન, મને છે ને આ સમાજમાંથી સંબંધીમાંથી એવું જાણવા મળ્યું છે ને મને પાકી ખબર છે કે મારા બનેવી મોહનલાલ અને વાલી દાદીનો દીકરો હરજી એ બે સગપણ નક્કી નહોતું કર્યું, ખાલી વાતચીત કરી હતી. અલા ભગવાનિયા, ક્યારનો હું વાતને ગોળ 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 ફેરવે છે? જે હોય એ ચોખ્ખે ચોખ્ખું કહી દે ને. હું પૂછવા આવ્યો છે તું? વાત એમ છે બેન કે મારો દીકરો રામ આ રતનને પસંદ કરે છે અને એવી વાત કરતો હતો કે એમને રતન ગમે છે એટલે એની સાથે સગપણ કરવું છે. એટલે મારી પણ એવી ઈચ્છા છે કે બંને એકબીજાને પસંદ કરે છે તો બેવને સગપણ કરાવી નાખું. મામા, આ શું બોલો છો તમે? આજ ભલે બોલ્યા, બીજી વાર બોલતા નહીં હો. જો રામના લગ્ન રતન આરે થાય ને તો જોયા જેવી થાય, એ વાત યાદ રાખી લેજો. ભૂપત મારું નામ છે અને હું ભૂંડો થાય ને તો મારા જેવો ભૂંડો કોઈ નથી બીજો. આ લગ્ન છે ને મારા થાય રતન આરે, રામના નહીં. ભગવાન, મને છે ને સમજાતું નથી. તું મારો નાનો ભાઈ છે, આ તારો ભાણિયો છે, છતાંય તું આના હારા કામમાં આડા પગ કરે છે. અરે શરમ જેવી કઈ જાત છે કે નહીં તારામાં? એવી વાત નથી બેન, તમે મારી વાતને સમજો. તમે મારી ભાવનાનો ખોટો અર્થ કાઢો છો. જો આ ભૂપત મારો હગો ભાણિયો છે અને રામ મારો દીકરો છે. અરે મારે તો બે આંખ્યું હરખી, પણ તમે સમજો કે આ રતન છે ને યા ભૂપતને પસંદ નથી કરતી, ઈ મારા દીકરા રામને પસંદ કરે છે. તો પછી રામનું ને રતનનું હક પણ થાય તો એમાં તમારે વાંધો શું છે? તમારે ખુશ થવું જોઈએ. જો ભગવાનિયા, તને ચોખ્ખા શબ્દમાં કહી દો, આ તું જે વિચાર કરી રહ્યો છે ને એ હાવ ખોટો છે. મહેરબાની કરીને તારા મગજમાંથી આ વિચાર કાઢી નાખજે.
નહીતર પછી તને જે ઠીક લાગે એ કર. અરે બેન, એવું તો હું તમારી મરજી વિરુદ્ધ થોડું કોઈ કાર્ય કરી શકું એટલે તો હું તમને ઘરે પૂછવા આવ્યો છું. અને છોકરા છોકરી એકબીજાને પસંદ કરે છે તો સગપણ થાય તો વાંધો શું છે? મામા, તમને એકવાર કીધું એમાં સમજ નથી પડતી? હે કે સટકી ગયું છે તમારું? એક વાત કાન ખોલીને સાંભળી લ્યો. રતન જો પાણી ભરશે ને તો આ ભૂપતના ઘરનું, બીજા કોઈના ઘરનું નહીં. બરોબર? બસ હવે આ હંધી વાત મૂકો. વાતની એક વાત, હું વાલીબાના ઘરે જઈને વાત કરી આવીશ. બરાબર? પછી છે ને દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. આ ખોટી મગજમારી કરવાનું રહેવા દે. સમજો? જેવી તમારી મરજી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એ રતન, ચા પાણી લાવજે તો મહેમાન આવ્યા છે. શું વાત છે, આજે બેઉ ભાઈ બેન અહીંયા ભૂલા પડ્યા ને કઈ હા, ભૂલા પડાય ને. કામ હતું? બા, કામકાજમાં તો એવું છે ને કે અમુક વાતચીત એવી હોય ને કે સામેવાળી વ્યક્તિને ખુલાસો કરવો પડે, નહીંતર એ વાતચીત અટવાણા કરે. એટલે બસ અમારે એ બાબતે જ આવવાનું થયું છે. અરે પણ કઈ વાત ને કયું કામ ને જરાક ફોડ પાડીને કયો ને તો ખબર પડે ને. હા, વાત જાણે એમ છે કે તમે તો જાણો જ છો કે મારા વર અને તમારા દીકરા, હા, મરતા પહેલા એ એકબીજાને વચન આપ્યું હતું કે હા, તમારી દીકરીના લગ્ન મારા દીકરા સાથે કરશે. એટલે એની ચોખવટ કરવા જ આવ્યા છે કે સગાઈનું નક્કી કરી નાખીએ ને એમ. અરે કેવી વાત કરો છો તમે? એ વખતે ખાલી વાત થઈ હતી, સગપણ નહોતું થયું. જો એક મિનિટ, આ બંને વડીલો વચ્ચે આ બધી વાત જરૂર થઈ હતી, પણ હા, એ ફક્ત સારા ભાઈબંધ હતા. એટલે સગપણની વાત ભલે કરી હોય પણ સગપણ કર્યું નહોતું. એટલે તમે લોકો બી પ્લીઝ આ બધા વિચાર હવે મૂકી દો, કારણ કે હું ભૂપતભાઈ સાથે લગ્ન નથી કરી શકતી. જોયું લાભુ, રતને શું કીધું? રતન અને ભૂપતની સગાઈ થઈ નથી, ખાલી વાત થઈ હતી. અને આમ પણ મારી રતન ભૂપતને પસંદ નથી કરતી. હા, જોયું ને બેન, આ રતને હું કીધું. હવે રતનની વાત સાંભળીને તો બધી ચોખવટ થઈ જ ગઈ છે ને. બા, તમારે જે પણ વાત કરવી હોય એ કરો, પણ હા, રહી વાત મારા લગ્નની, તો હું લગ્ન ફક્ત ને ફક્ત રામ સાથે કરીશ, બીજા કોઈ સાથે નહીં. જોયું લાભુ, રતને કીધું એને રામ પસંદ છે અને લગ્ન કરશે તો રામ સાથે જ કરશે. એટલે તારા ભૂપતની વાત તો તું ભૂલી જ જજે. જુઓ, રતનની મરજી રામ સાથે લગ્ન કરવાની છે તો મને કોઈ આપત્તિ નથી. આમ પણ રામ મારા ભાઈનો જ દીકરો છે ને, તો જેવી તમારી ઈચ્છા. જોયું ભગવાનભાઈ, હવે તો લાભુબેન પણ રાજી થઈ ગયા છે. તો તમારા દીકરા રામની અને રતનની સગપણની વાત આપણે કરી લઈએ. હા હા, તો કેમ નહીં. આ તમે જ્યારે પણ કહો ને ત્યારે આપણે આ સગપણ અને લગ્નની તારીખ બે પાકું કરી લઈએ. એક મિનિટ, આમાં એક વાંધો છે. હા, હવે શું વાંધો છે બેન? વાંધો એ છે કે લગ્ન ભલે પાકા કરી દો રામ અને રતનના, પણ લગ્નમાં સૌથી વધારે હું નાચીશ, કારણ કે હું તો વરરાજાની ફઈબા છું. અરે હા હા હા, કેમ નહીં. આ ભગવાનયો, મારો ભાઈ અમારા ઘરની વહુ બનવાની હતી અને એના ઘરની વહુ બનાવી છે. એને મારી હાથે બહુ ખોટું કર્યું છે. બહુ એટલે બહુ જ ખોટું કર્યું છે. એનું પરિણામ તો એને ભોગવવું જ પડશે. ખોટું તો તમે કર્યું છે માં મારી હારે. મેં તમને મારું હક પણ કરવા હાટું ત્યાં મોકલ્યા હતા, અને તમે આ મામાના દીકરાનો હક પણ ઓલી રતન હારે કરીને આવ્યા. તમે મારી માં છો કે દુશ્મન છો મને તો એ ખબર નથી પડતી. અચ્છા, તને હું દુશ્મન લાગુ છું? શાંતિ રાખ, થોડી વાર છે ને શાંતિ રાખીને બેસ, આ હંધુય હારું થશે. હા, મારો ભાઈ ભગવાન્યો એના દીકરા રામનું હક પણ ઓલી રતન હાથે કરીને આવ્યો. જે દીકરી મારા ઘરની વહુ બનવી જોઈએ એને એના ઘરની વહુ બનાવવી છે, પણ હું નહીં છોડું. આના માટે મારે કંઈક તો દાવ પેચ ખેલવા જ પડશે. અત્યારે તો મેં મારા ગુસ્સાને શાંત કરીને મારા કલેજાને છે ને
ઠંડુ કરી દીધું છે. પણ શાંતિ રાખ, સમય આવે ને આ બધી જ વાતનો હું જવાબ આપીશ. હા, આ ખોટા ધમ પછાડા નહીં કર. શું કરું બોલો, તમે જ કહો શું કરું, ધમપછાડા ન કરું તો? આ જ્યારથી રામની ને રતનની સગપણની વાત સાંભળી છે ને, મારું મગજ ઠેકાણે નથી, છટકી ગયું છે હાવ મારું. આ ગુસ્સો જ આવે છે, આ તમારા સામે પણ બોલાઈ જાય છે, જોવો તો ખરા. સગપણ ને, હા સગપણ વે વિશાળ એ તો થતા રહ્યા, થાય, એની બહુ ઉપાધિ નહીં કરવાની, સમજો. એ તો થાય કે ન થાય કાંઈ ફરક ન પડે, પણ લગ્ન ન થાય ને એનું ખાસ ધ્યાન રાખવાનું આપણે. કારણ કે આ રતન જો કોઈના ઘરનું પાણી ભરશે ને તો એ આપણા ઘરનું જ ભરશે, મારા ઘરની જે વહુ બનશે. પણ મારી માં તમે કરવાના છો હું ઈ તો કયો, કઈક કયો ને તો મને ખબર પડે. અમારા કાળજે ટાઢક પડે ને, આ મારું માથું છે ને કઈક ટાઢું પડે. બોલો મોઢામાંથી. તારે ટાઢક વાળવી છે? અરે અત્યારે મારા મગજને શાંત કરવા દે, શાંતિથી કંઈક વિચારવા દે. આનો રસ્તો કાઢવો પડશે કે સમય આવે આપણે શું કરવાનું છે. હા, એટલે શાંતિ રાખ અને જા અહીંયાથી. માથે બેઠો બેઠો તાંડવ કરે છે, રતન સાથે લગ્ન કરવા છે અને વિચાર તો પોતાના મગજમાં એક પણ નથી આવતા, માં ઉપર ટણી કરે છે. સાચું કહું ને, આજે હું એટલી બધી ખુશ છું ને કે ના પૂછો વાત. ભલે મારો દીકરો હરજી હયાત નથી, પણ એની દીકરી રતન અને આ તમારો રામ, એ બંનેનો સગપણ થવા જઈ રહ્યું છે. એટલે હું એટલી રાજી છું ને. અને હવે જલ્દીથી આપણે મુહૂર્ત જોઈને ગોળધાણા ખાઈ લઈએ. હા હા બા, કેમ નહીં. હવે જેમ બને ને એમ આપણે જલ્દી આ બંનેનું વેવિશાળ કરી નાખીએ, અને આ વેવિશાળ બધું કામકાજ થઈ જાય ને એટલે જેમ બને એમ જલ્દી આપણે લગ્નની તારીખ પાકી કરી લઈએ, એટલે બધું કામકાજ પરિપૂર્ણ થઈ જાય. ભગવાનભાઈ, તો પછી આપણે કોની રાહ જોઈએ છીએ? ચાલો ગોળધાણા ખાઈ લઈએ અને પછી આ લોકોના લગ્નની તારીખે લઈ લઈએ. હા બેટા રતન, રતન ગોળધાણા લાવજે તો. આ કામ તમે બહુ સારું કર્યું, લ્યો, મને બહુ ગમ્યું. બા એક મિનિટ, આ વિધિ પૂરી કરીએ ને એ પહેલા મારે તમને લોકોને એક વાત જણાવી છે. અરે તો બોલો ને, શું વાત છે? હા, તારા મનમાં જે કાંઈ પણ વાત હોય ને બેટા, તું તરત બોલી દે, શરમાઈશ નહીં. જો પપ્પા, હું છે ને કોઈથી શરમાતો નથી. જે પણ મારે કઈ કેવું હશે ને હું ચોખ્ખે ચોખ્ખું કહી દઈશ. આ વાત મારે તમને ઘરે જ કરવી હતી, પણ પછી થયું કે નહીં, ઘરે નહીં પણ બધાની સામે જ કહી દઈશ. અરે પણ રામ, તમારે શું કેવું છે? જે કેવું છે એ કહી દો, આમ મૂંઝવણ નહીં રાખો. અરે હા બેટા, તમારે જે કેવું એ કહી દો ને, એમાં ગભરાવાનું શું હોય? જો બા, હું કઈ ગભરાતો નથી અને ગભરાવ ને એમાંનો હું છું પણ નહીં. ચોખ્ખું કહેવા માંગુ છું તમને લોકો કે મારે છે ને રતન સાથે લગ્ન નથી કરવા, આ વ્યવહાર પણ નથી કરવું, અને મને છે ને આ રતન પસંદ પણ નથી. અરે બેટા, તું આ અત્યારે ગોળધાણા ખાવાના છે તારા વેવિશાળના, અને અત્યારે તું એમ કહે છે કે મારે આ સગપણ નથી કરવું? અરે મારી આબરૂનો તો વિચાર કર. અરે તું ભાનમાં તો છો ને કે તું શું બોલે છે? જો પપ્પા, હું જે પણ કઈ બોલું છું ને ભાનમાં જ બોલું છું, સમજી વિચારીને જ બોલું છું. મારે છે ને આ સગપણ નથી કરવું એટલે નથી કરવું, કારણ કે મને છે ને આ રતન જરાય પસંદ નથી. રામ, આ તમે શું બોલો છો? અરે આજ સુધી તો બધું સારું હતું, તો તમે મારી સાથે લગ્ન કરવા માંગતા હતા, તો અચાનક શું થઈ ગયું? રામ પ્લીઝ, જે હોય તે મને કહો. અચાનક આવું બધું તમે કેમ બોલો છો? પણ બેટા, તમે કેમ આવું બોલો છો? અચાનક શું થયું તમને, અને શું વાંધો છે તમને? કયો ને. કીધું ને બા મેં કે મને છે ને રતન પસંદ નથી એટલે નથી. શું કામ એકની એક વાત 100 વાર કરો છો? ચોખ્ખું કહી દીધું. હવે છે ને મારે રતન સાથે સગપણ પણ નથી કરવું અને લગ્ન પણ નથી કરવા. શું કીધું તે? તારે લગ્ન નથી કરવા, રતન નથી ગમતી? અરે નાલાયક! તને શું લાગે છે કે અમે શું અહીંયા અમસ્તા ભેગા થયા છીએ અને આ ગોળધાણા અને આ બધો પ્રસંગ અમે હું અહીંયા ટાઈમ પાસ કરીએ છીએ? અને અત્યારે તું અહીંયા આવીને કહે છે મારે સગપણ નથી કરવું, લગ્ન નથી કરવા? મારી આબરૂનો ફજેતો કાઢે છે તું? એક વાત કાન ખોલીને સાંભળી લે, તારું સગપણ થશે તો રતન જોડે, અને લગ્ન થશે તો રતન જોડે જ થશે. તો પપ્પા તમે પણ એક વાત ધ્યાનથી સાંભળી લો
કે આ રતન સાથે લગ્ન આજ પણ નહીં અને કાલ પણ નહીં. કદાચ સૂરજ પૂર્વની જગ્યાએ પશ્ચિમમાંથી ઉગી જાય ને તો પણ આ વસ્તુ શક્ય નથી એટલે નથી. અને બીજી વાત, અત્યારે જ જાઉં છું અહીંયાથી અને આ શહેર છોડીને પણ જતો રહેવાનો છું. મહેરબાની કરીને છે ને મારો પીછો નહીં કરતા, અને ક્યાં જવું ને એ પણ કોઈને કહીને નહીં જાઉં. રામ ભગવાનભાઈ, આ રામને શું થઈ ગયું છે? નામ એકાએક આવું કેમ બોલવા માંડ્યો? બે વિશાલ નહીં કરું, લગ્ન નહીં કરું, આજે નહીં કરું, કાલે નહીં કરું. જો વાલીબા, હું બે હાથ જોડીને તમારી માફી માંગુ છું આ જે કાંઈ પણ થયું એ. અને તમે મારો વિશ્વાસ કરો, આ જે કાંઈ પણ થયું ને આની મને ખબર જ નહોતી કે મારા દીકરાના મનમાં આવું ચાલે છે. નહીતર હું કાંઈ મારા દીકરાને લઈને અહીંયા થોડો આવું, પહેલા તમને જણાવું તો ખરા ને. હું માફી માંગુ છું તમારી. અરે લાભુબેન, બેસ બેસ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસ. કેમ છે રતન? સારું છે. તમે કેમ છો? સારું છે, પણ તમે દાદી અને દીકરી બંને આમ નિમાણા થઈને કેમ બેઠા છો? લાભુ, એમાં વાત એવી છે કે આ તારા ભાઈ ભગવાનના દીકરા સાથે આનું સગપણ નક્કી કરેલું ને, લગ્ન પણ નક્કી કરેલા ને. અને જોને લાભુ, આ લગ્નના દિવસો નજીક આવી ગયા અને રામ રતનને છોડીને ક્યાંક ભાગી ગયો છે. હવે તું જ કે અમારે શું કરવું? ખબર જ હતી મને કે રામ છે ને રતન સાથે રમત રમી રહ્યો છે, પણ આ તમારી દીકરી રતનને રામ સિવાય બીજું કાંઈ દેખાતું નહોતું. આંધળી થઈ ગઈ હતી રામના પ્રેમમાં. હવે મૂકીને જતો રહ્યો તો અમે શું કરીએ એમાં? હા દીકરા, તારી વાત સાવ સાચી છે. આ જો ને, મારી ભોળી પારેવડા જેવી દીકરી સાથે એને વિશ્વાસઘાત કર્યો અને એ જતો રહ્યો. શું થશે મારી દીકરીનું? વાલીબા, જો તમે આમ આશા મૂકી ન દો, અને સાચું કહું તો મારી વાતનું ખોટું ન લાગે તો એક વાત કહું. એ કે ને, શું વાત છે? જુઓ, રામ ક્યાં ગયો છે કોઈને કહીને નથી ગયો, અને મારો ભૂપત તો તૈયાર જ છે રતન સાથે લગ્ન કરવા. અને રામ પાછો કઈ નથી ગયો ને, પાછો આવશે કે નહીં આવે? હા, તો તમે કહો તો ભૂપત અને રતનનું સગપણ કરી નાખીએ. અરે લાભુ, જો આ જ વાત હોય તો તમારા જેવો ભગવાન પણ નહીં. સાચું કહું ને, તે તો મારી આબરૂ સાચવી લીધી. જો મારી રતન અત્યારે પણ હા પાડે ને, તો રતનનું અને ભૂપતનું સગપણ આજે જ નક્કી કરી લઈએ અને જલ્દીથી લગ્ન પણ લઈ લઈએ. રતન, તારો શું વિચાર છે બેટા? હવે તો દાદી હું કઈ બોલી શકું એમ જ નથી. એટલે તમને જે યોગ્ય લાગે મારા માટે એ તમે કરી શકો છો. રતન, તું અહીંયા શું કરે છે? ક્યારનો તને ગોતું છું. આ તારી કેટલી બેનપણીઓને ફોન કર્યા ને અહીંયા શા માટે ઊભી છે તું? તમને શું કામ છે એ કહો ને. તો તને કાંઈ ખબર નથી હું શા માટે તને ગોતું છું? અરે આપણા સુરતમાં વનિતા વિશ્રામનો મેળો ભરાણો છે. આપણે બંનેને મેળામાં જવાનું છે ફરવા માટે, એટલે તને ગોતું છું. અને તારો મૂડ છે ને એ પણ સારું થઈ જશે. ચાલ મારી સાથે. જો તમારે જ્યાં જવું હોય જાઓ, મારે કઈ નથી જવું. કેમ તારે મેળામાં નથી જવું? શા માટે ના પાડે છે તું મને? હે, હું તારો ઘરવાળો છું હો. તારે મારી સાથે મેળામાં આવવું જ પડશે. ઘરવાળા નથી તમે મારા. અને એટલી વાત યાદ રાખો, આપણા હજી સગપણ ભલે થયા હોય પણ આપણા લગ્ન નથી થયા. એટલે હું શું કામ તમારી વાત માનું? આ ખોટો રૂઆબ મારી સાથે નહીં કરો. આ તું શું બોલે છે? એનું ભાન છે તને? તું તારા થનાર ઘરવાળાનું અપમાન કરે છે. કોણ ઘરવાળો? કેવો ઘરવાળો? હા,
મેં એકવાર કહી દીધું ને, મારે તમારી સાથે ક્યાંય નથી જવું એટલે ક્યાંય નથી જવું. તમારે જ્યાં જવું હોય જાઓ. અને રહી વાત ઘરવાળા બનવાની, તો તમે મારા ઘરવાળા નથી. અને મારે તમારી સાથે કોઈ દિવસ લગ્ન પણ નથી કરવા. આપણો જે સગપણ થયો છે ને, એ પણ હું છે ને મારી દાદીમા સાથે વાત કરીને એ પણ હું તોડાવી નાખીશ. તું મારી પણ વાત કાન ખોલીને સાંભળી લે. મારે છે ને કાંઈ જરૂર નથી તારી સાથે લગ્ન કરવાની. પેલો રામ તને આમ રખડતી મૂકીને જતો રહ્યો ને, તો હું પણ તને લટકતી રાખીને જતો રહીશ. રહેજે એકલી, પછી નથી કરવા મારે તારી સાથે પણ લગ્ન. રતન, શું થયું? કેમ રડે છે? કોઈએ કઈ કીધું તને? દાદી, મારે છે ને પેલા ભૂપત સાથે લગ્ન નથી કરવા. સાથે લગ્ન નથી કરવા? પણ કેમ? શું થયું? એને કઈ કીધું તને? તમને શું કહું દાદી, એ માણસ છે ને, એ માણસ સાવ એટલે સાવ ખરાબ માણસ છે. ભૂપત ખરાબ છે? ના ના, તારી કઈક ભૂલ થાય છે. શું કર્યું એને? દાદી, તમને ખબર છે, આજે એણે મારી સાથે બહુ ખરાબ વર્તન કર્યું છે. અરે, મને કહેતો હતો કે ચાલ તારે મારી સાથે મેળામાં જવાનું છે, અને મેં જ્યારે ના પાડી તો રસ્તા વચ્ચે મારા હાથ પકડી લીધા. મારો હાથ પકડીને મારી સાથે બળજબરી કરવા લાગ્યો. એટલે મને એ વ્યક્તિ જરાય નથી ગમતો. અરે, એવી વાત છે? તો એમાં આટલી બધી મૂંઝાઈ શું ગઈ? ભૂપત તને નથી ગમતો ને, તારે એની સાથે લગ્ન પણ નથી કરવાને, તો કઈ વાંધો નહીં. આજે જ હું લાભુના ઘરે જઈશ અને ત્યાં ભગવાનભાઈને બોલાવીને તારા લગ્ન ફોક કરાવી દઈશ. હા દાદી, મારે ભલે આખી જિંદગી લગ્ન નહીં બી થાય ને તો પણ મને કોઈ વાંધો નથી. મારે જો આખી જિંદગી ઘરે બેસવું પડે તો પણ મને કોઈ વાંધો નથી. હું આખી જિંદગી ઘરે બેસવા માટે તૈયાર છું, પણ મારે હવે ક્યાંય લગ્ન નથી કરવા. અને આ ભૂપત સાથે છે ને, તમે મારું સગપણ હમણાં ને હમણાં કેન્સલ કરી નાખો. હા, તું જરાય ચિંતા નહીં કર. આજે ને આજે, અરે આજે શું, અત્યારે જ હું ભગવાનના ઘરે જાઉં છું અને ત્યાંથી લાભુના ઘરે જઈને ભૂપતનું ને તારી સગપણ ફોક કરી આવું છું. બસ, ખુશ? એ ભૂપત, શું થયું તને? હા, કેમ આમ મોઢું ચડાવીને બેઠો છે? જો બા, હું તમને ચોખ્ખું કહી દઉં છું, મારે છે ને હવે રતન સાથે લગ્ન નથી કરવા. નથી ગમતી એ મને. બોલો, તો હવે તારે શું કરવું છે જણાવીશ? સુરત જવું છે મારે કાકાના ઘરે. હું કાયમ માટે ત્યાં જ રહીશ, અને લગ્ન કરવાની ઈચ્છા થશે ને તો સુરત કરી લઈશ. બાકી રતન સાથે તો લગ્ન નહીં જ કરું. શું થયું? હા, અચાનક શું ખાટું ગંધાઈ ગયું? આમ તો રતનના નામની માળા જપતો હતો, આખો દિવસ રતન વગર ખાતો નહોતો, પીતો નહોતો, અને અચાનક તારે એની હારે લગ્ન નથી કરવા? થયું છે શું? ક્યાંથી કરે લગ્ન? જ્યારે પણ એને મળવા જાઉં છું ને તો બસ રામના નામની માળા જપ્યા કરે છે. હવે તમે જ કહો, એ મારી ઘરવાળી થાય કે નહીં? તો મારે એને મેળામાં લઈ જવી હતી, વનિતા વિશ્રામ. તો મારી ઘરવાળીને મેળામાં ન લઈ જાવ તો કોને? પારકી છોકરીને લઈ જાવ? તો મારું હળહળતું અપમાન કરી નાખ્યું. એ કે તારી સાથે તો હું ક્યાંય નહીં આવું. તો શું કરવાનું આવી છોકરી સાથે લગ્ન કરીને? ડફોડ, આ તારું મગજ કઈ કામ કરે છે? હા, કે વેચી આવ્યો છે ભંગારના ભાવે? અરે અક્કલ વગરના, હજુ છે ને તારી સાથે એનું સગપણની વાત નક્કી થઈ છે, લગ્ન નથી થયા. એટલે છે ને આવો ખોટો દોડડા પણ ન કર, નહીં તો લગ્ન તૂટતા તો વારે નહીં લાગે. લો બોલો, અને આવીને કહી દીધું કે હું તો જાઉં છું સુરત કાકાના ઘરે, મારે રતન સાથે લગ્ન નથી કરવા. આ તો હક પણ થયું હોય ને, એ લોકો ફરવા જાય, કઈ ન જાય એવું ન હોય. અને સાચી વાત કહું ને તો લખણ ખોટા, આ તારા લખણ છે ને એ ઝડકાવાનું બંધ કર. એ તમારે જે કહેવું હોય ને એ કયો, મારવું હોય તો મારી લ્યો. બાકી રતન હારે હવે મારે લગ્ન નથી કરવા. મને સુરત મોકલી દો કાકાના ઘરે. આ છે ને આ તારા સ્વભાવના લીધે જ તારું કશે ઠેકાણું ન પડ્યું, અને જ્યાં પડ્યું તું ને ત્યાં તે મીણમેખ માર્યું. અરે તમે આવો બેસો, તમારા માટે ચા પાણીની વ્યવસ્થા કરું. જય શ્રી કૃષ્ણ. બસ લાભુ, હું અહીંયા તારા ચા પાણી પીવા નથી આવી. હજી તો
રતન અને ભૂપતના વેવિશાળને 2 જ દિવસ થયા છે, ત્યાં આ તારો દીકરો મારી દીકરી પર હક જમાવવા માંડ્યો. બેશરમ! અરે તમને કઈક ગેરસમજ થઈ છે, એટલે કે મારા ભૂપતથી કઈ ભૂલ થઈ? અરે ભૂલ? અરે બેન, આ રતનનું ને આ ભૂપતનું સગપણ થયું એના 2 દિવસ થયા. ત્યાં તો આ ભૂપત રતનનું બાવડું પકડીને બળજબરી કરતો હતો. આ ગેરવ્યાજબી કહેવાય, આ કાંઈ વ્યવહારે થોડું કહેવાય. એ ભગવાન, તું મારો ભાઈ છે ને એટલે હું ચૂપ છું, પણ મારી વાતમાં તારે વચ્ચે ડબકા મેલવાની કોઈ જરૂર નથી. ચૂપચાપ બેઠો રહેશે. આ શું કહે છે મારી માં? મામા, રતન હારે છે ને મારો હક પણ થયું છે અને મારી ઘરવાળી થવાની છે, એટલે મારી ઘરવાળી હારે હું ક્યાં જાઉં એ મને બંધી ખબર જ હોય, બરોબર? એટલે વશમાં બોલવાનું છે ને રવાજો ડફાક્યા મારો. બસ ભૂપત્યા, તું તો ચૂપ જ રહેજે. હજી તો આ કાચું નાતરું કહેવાય, અને કાચું નાતરું હું તોડવા આવી છું. બસ વાલીબા, ક્યારના સાંભળીએ જઈએ છે ને તમે સંભળાવે જાઓ છો. હ? અને શું કહ્યું? નાતરું કાચું છે પાકું છે એ મહત્વ નથી રાખતું. મહત્વ એ રાખે છે કે નાતરું થયું છે. સમજી ગયા? અને શું ક્યારના મંડાણા છો? તોડી નાખીશું. હા, કઈ ગાજર મૂળા છે કે તોડી નાખીશું? તો લાભુ, તું મને હજી ઓળખતી નથી. હું આ નાતરું તોડીને જ રહીશ. જોઉં છું મને કોણ રોકે છે. બસ હો વાલીબા, ક્યારના સાંભળીએ છીએ એનો મતલબ એમ નથી કે અમે કઈ બોલી નથી શકતા. આ મારી માને છે ને ધમકાવાનું રવા દેજો. અને એક વાત કાન ખોલીને સાંભળી લેજો, મારું નામ ભૂપત છે, ભૂપત. અને આ ભૂપત છે ને જેથી ભૂંડો થાય ને તેથી કોઈનો નહીં રહે. હવે જાવા દે રફોલચાંદ, તારા જેવા તો કંઈક જોયા મેં. વાલીબા, તમે ટાઢા પડો. અને બેન, તમે શાંતિ રાખો. આ મગજમારી કરવાથી કે બાંધવાથી કઈ ફાયદો થવાનો છે? એની કરતા શાંતિથી બેસીને એક ચર્ચા કરી લો નહીં. તું કોને સમજાવે છે? ભગવાનિયા, હું જાઉં છું ઘરે. તારે આવવું હોય તો આવ, નહીં તો કાંઈ નહીં. અરે પણ વાલીબા, રતન, શું થયું બેટા? કેમ રડે છે? તમને તો બધી ખબર જ છે ને બા. મારે નથી જીવવું, મારે મરી જવું છે. હું ક્યાં સુધી આમ રાહ જોયા કરીશ? હવે મારાથી નથી શ્વાસ પણ લેવાતી. હું શું કરું? રતન, જો કોણ આવ્યું. રામ, તમે આવી ગયા. બેટા રામ, 4-5 મહિના થઈ ગયા. ક્યાં જતો રહ્યો તો? અને તે પાછો અમારી સાથે ઝઘડો કરીને વયો ગયો તો. શા માટે? ને ક્યાં ગયો તો તું? હા રામ, તમે ગયા એને આટલા બધા દિવસો થઈ ગયા છે. તમને ખબર નથી કે અહીંયા મેં કેવી રીતે આ બધા દિવસો કાઢ્યા. તમારી વગર હું કેવી રીતે જીવી છું એ તમને વિચારી પણ નથી શકતા. પણ તમે અમને મૂકીને ક્યાં ગયા હતા? અને અમને કઈ જાણ પણ નહોતી કરી. ક્યાં ગયા હતા તમે? રતન, શાંત થઈ જા. બેટા રામ, અરે તું આવી ગયો? અરે બેટા, તું આટલા દિવસોથી ક્યાં ગયો હતો? કે તને ખબર છે દીકરા, તારા વગર તો મારી હાલત ખરાબ થઈ ગઈ હતી. અને મને બહાર જાણવા મળ્યું કે તું અહીંયા આવ્યો છો, તો હું દોડતો આવી ગયો. મારો શ્વાસ ફૂલાઈ ગયો. દાદીમાં, પપ્પા, બધી જ વાત જણાવું કે શું કામ હું તમારા લોકોથી દૂર થઈ ગયો હતો. જો પપ્પા, દાદીમાં, મારી મજબૂરી હતી. મજબૂરીના કારણે જ મેં રતનનો સંબંધ પણ ઠોકરાવ્યો અને તમને લોકોને ના પાડી કે હું રતન સાથે લગ્ન નહીં કરું. અરે પણ એવી તે કઈ મજબૂરી હતી કે તમે અમારા બધાથી દૂર થઈ ગયા? અમને કઈ પણ જાણ કર્યા વગર તમે અહીંયાથી નીકળી ગયા? જો પપ્પા, એકવાર
મારી તબિયત ખરાબ હતી ને ત્યારે મને લોહીની ઉલટી થઈ હતી. તો મેં બધા રિપોર્ટ્સ કરાવ્યા. તો રિપોર્ટમાં એવું કે મને કેન્સર છે. કેન્સર? તો બેટા તને આ બધી ખબર પડી ગઈ હતી અને તે મને વાત ન કરી? અરે તારો બાપ શું, અને તે મને વાત કરી નહીં અને આવો નિર્ણય લઈ લીધો? અરે એક વખત તે મને વાત કરી હોત ને તો આનો આપણે કઈ રસ્તો કાઢત. અરે આ બધું સરખું કરવા માટે, તારી સારવાર કરવા માટે કદાચ મારે મારી મિલકત વેચી નાખવી પડત, મારી જાત વેચી નાખવી પડત ને તો હું વેચી નાખત, પણ હું તને આવું પગલું ના ભરવા દેત. પપ્પા, મને તમારા પર પૂરેપૂરો ભરોસો છે કે મેં કદાચ તમને એકવાર વાત કરી હોત ને તો તમે મારો ઈલાજ પણ કરાવી દેત અને બધું સરખું પણ થઈ જાય. પણ પપ્પા, મને એક વાતનો ડર હતો કે જો મેં તમને આ વાત કરી હોત ને તો તમે આ વાત રતનને પણ જણાવી દેત અને રતન ગમે તે થઈ જાત, હું ગમે તેવી હાલતમાં હોત છતાં પણ એ મને સ્વીકારવા માટે તૈયાર થઈ જાય. અને તમને તો ખબર જ છે ને કે કેન્સર નામની બીમારી કેટલી જીવલેણ હોય છે. હા, હજારોમાંથી અમુક જ કેસ એવા હોય છે કે જે બચી શકે છે. મને ડર હતો કે કદાચ મને કઈ થઈ ગયું તો રતનનું શું થશે. અરે પણ રામ, તમે એકવાર તો વિચાર કરો. હું તમારી થનારી પત્ની છું અને એના કરતા વધારે હું તમને પ્રેમ કરું છું. એ પ્રેમના લીધે તો એકવાર તો મને જાણ કરી હોત. અરે તમારા માટે આ એક તો શું, આવા તો 1000 જીવન કુરબાન છે. રતન, આજ માટે મેં તને વાત નહોતી જણાવી. મને ડોક્ટરે કીધું હતું કે કદાચ તમે બચી શકો છો. એટલા માટે મેં તમારા બધા સાથે ઝઘડો કરી અને સારવાર માટે જતો રહ્યો. અને કદાચ મારા ગયા પછી તને કોઈ સારો છોકરો મળી જાય તો તું લગ્ન કરી લે, જેથી કરીને તારી જિંદગી પણ સુધરી જાય. નહીતર મારી દીકરીની જિંદગી તો બગડવાની જ હતી રામ. આ તો ભગવાનની કૃપા થઈ કે બધું સારાવાના થઈ ગયા. હા બેટા, એ બધું તો ઠીક છે, પણ હવે હું મોડું નહીં કરું. તું અત્યારે જ મારી સાથે ચાલ. આપણે સારી એવી હોસ્પિટલે જઈએ અને ડોક્ટર પાસે તારી તપાસ કરાવી અને તારો ઈલાજ કરાવવો છે મારે. ચાલ તું મારી સાથે. હા, હું પણ આવું છું સાથે. અરે જુઓ પપ્પા, રતન, ક્યાંય જવાની કઈ જરૂર નથી. મેં તમને કહ્યું ને કે મેં ડોક્ટર સાથે વાત કરી હતી ને એમને કહ્યું હતું કે મારો ઈલાજ થઈ શકે એમ છે. અને ભગવાનની દયાથી મારો ઈલાજ પણ થઈ ગયો અને મને સારું પણ થઈ ગયું. મને ખબર પડી કે રતને હજુ લગ્ન નથી કર્યા, એટલા માટે તો પાછો આવ્યો છું રતન સાથે લગ્ન કરવા માટે. પણ બેટા, આ તું અમારી સાથે ઝઘડો કરીને નીકળી ગયો ને ત્યાર પછી અમને તારી બહુ ચિંતા થઈ હતી. હવે એ સમયે આ દાદીએ આ રતનનું સગપણ છે ને ભૂપત સાથે કરી નાખ્યું છે. શું? હા બેટા. રતનનું સગપણ ભૂપત સાથે થઈ ગયું? જો દાદી, પ્લીઝ બે હાથ જોડું છું, તમે જો રતનનું સગપણ ભૂપત સાથે કર્યું હોય તો ત્યાંથી સગપણ તોડી નાખો. તમને તો ખબર જ છે ને કે હું રતનને અને રતન મને પ્રેમ કરે છે. હા, તો મારી પરિસ્થિતિ એવી હતી, મારી તબિયત ખરાબ હતી એ માટે અને રતનની ખુશી માટે જ બધું કર્યું હતું. પ્લીઝ અમારા માટે તમે આ સગપણ તોડી નાખો દાદી, કારણ કે હું નહોતો ઈચ્છતો કે મારા કારણે રતનની જિંદગી પણ બરબાદ થાય. એકદમ સાચું કહ્યું રામ. રામ તો બધાનું ભલું જ કરવા માંગતો હતો, પણ પહેલા હું તમારી માફી માંગીશ. મેં તમારું બહુ અપમાન કર્યું તે દિવસે અને રામ આવી ગયો છે તો એ ખુશીની વાત છે. તો હવે તો રામ અને રતનનું જ સગપણ થવું જોઈએ ને. પણ બેન, તમે તો એમ કહેતા હતા કે હું આ સગપણ કોઈ કાળે ફોક નહીં કરું અને ભૂપતના લગ્ન થશે તો રતન સાથે. તો હવે આનું શું કરવું? ભૂલ હતી ભાઈ મારી, મને મારી ભૂલ સમજાઈ ગઈ. કારણ કે ભૂપત અને રતન એ એકબીજા માટે બન્યા જ નથી. રામ અને રતનની જોડી તો ભગવાને પહેલેથી બનાવીને મોકલી છે.
તો પછી આપણે કોણ આ સગપણને તોડવા વાળા? જુઓ, ભૂપત મારા દિયરને ત્યાં સુરત વયો ગયો છે, હવે ત્યાં જ રહેશે અને એના લગ્ન પણ હું ત્યાં જ કરાવીશ, એટલે મને કોઈ વાંધો નથી. આમ પણ રામના લગ્ન રતન સાથે તો થવાના હતા ને. વાહ લાભુ વાહ, સાવ સાચી વાત કરી તે હો. તારા મોઢામાં ઘી ગો. અને આમે તે કીધું એમ રામ અને રતન બંને એકબીજાને પસંદ કરે છે ને, તો લગ્ન પણ એ બેના જ થવા જોઈએ ને. હા, એકદમ સાચું. અને આમ જોવા જઈએ તો રામને હું દીકરો ગણું કે ભત્રીજો એક જ છે ને. રામ અને રતનના લગ્નની તૈયારી કરો. હવે આમ ઊભા શું છો? હાલ બેટા. હા હા આહા. બેન, વરઘોડામાં નાચવાનું છે હો. હાસ તો વળી ફઈબા છું.